શ્રી ગણેશ યુવક મંડળ સેમરાળા ગીર આ તમારા સ્નેહ મિલનમાં આવીને મને બહુ આનંદ થયો. સેમરાળા ગીર વાસ્યા પછી સેમરાળા ગીરના બે વ્યક્તિ અમારી સાથે જોડાઈને વ્યસન મુક્ત થયા છે. ઘોઘરા અટક છે દિનેશભાઈ વલ્લભભાઈ ઘોઘરા, ઓળખો છો કોઈ એને? એ બે ભાઈ સગા બે ભાઈ એની વાત હું કરું. દિનેશભાઈ પહેલા ફોન કરીને આપણી પાસેથી એનું જે કાંઈ પ્રોડક્ટ આવતી એ મગાવીને વ્યસન મુક્ત થયા. પછી એના હગ્ગા ભાઈને એને કીધું તું આમાંથી મુક્ત થા. તો ઘરના સભ્યોની વાત તો આપણે મગજમાં ઉતરતી નથી. નકર તો રોજ ઘેરે બૈરાઓ કહે છે ને આ નો ખવાય, આ ઝેર છે. પણ આપણે શું કહીએ છીએ? તમને શું ખબર પડે? જે કાંઈ ખબર પડે એ આપણને જ પડે. પછી દિનેશભાઈ વ્યસન મુક્ત થયા પછી 4-5 મહિના પછી એના ભાઈએ મને સોરી છૂપે ફોન કર્યો કે ભાઈ મારે અમારા ભાઈએ કર્યું ને એવું કરવું છે. એટલે એને આપણે મોકલાવ્યું. પછી એને ત્યાં એ પ્રાંતમાં ઘણા બધા લોકોને આપ્યું અને એના નજીકમાં કોઈને પણ કાંઈક એવી ગંભીર બીમારી આવી હતી. મેં એવું બધું જાણ્યું હતું, કારણ કે મને મારા પ્રોગ્રામ અવારનવાર ગુજરાતની અંદર બીજે થતા હોય છે. તો સેમરાળા ગીર ગામની અંદર મારે જવાનું જ હતું, પણ એને એવું કીધું કે અમારા ભાઈઓમાં જ કોઈને એવો કેન્સરનો કેસ આવ્યો છે, એટલે હમણાં આપણે ખમી જાય. એટલે આ મને આનંદ થયો સેમરાળા ગીરનું નામ સાંભળીને કે ભાઈ આપણી યાદીમાં એનું નામ છે. આપણે જે વ્યસન મુક્ત લોકો થતા હોય એ યાદીમાં એ બંને ભાઈઓના નામ આવ્યા છે. વ્યસન વસ્તુ એવી છે આજ નહીં તો કાલ તમારી ઉપર વાર કરે ત્યારે તમારું કોઈ હથિયાર કામ આવતું નથી. પછી તમારા ગુરુ કોણ છે, તમારા મા બાપ કોણ છે, કે તમારે કેટલા સંતાનો છે એ કાંઈ જોતું નથી. જે કોઈ લોકોને વ્યસન છે એને હું એમ કહું છું આજે જ મુક્ત થવું જોઈએ. એ છતાંય કોઈથી નથી થવાતું તો અમારી મુલાકાત લઈ શકો છો. અમે કોઈ ડૉક્ટર નથી. આ અભિયાન 2 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું હીરા ઘસતા અને આજ 350 લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે. ઘણી બધી માતાઓ બહેનોના આશીર્વાદ છે અમારી ઉપર અને પૂરા ગુજરાતની અંદર પ્રવાસ કરી અને બહુ બધા લોકોને વ્યસન મુક્ત. તમારો નિર્ણય અફર હોય, એનો નિર્ણય અફર એની સફર સફળ. આપણે સ્નેહ મિલનના માધ્યમથી ભેગા થઈ બાળકોને ઇનામ આપીએ, કોઈ બહેનોના સન્માન પણ કરવા. હું તો એવું કહું છું ભાઈ તમારે આ જે સ્નેહ મિલન કર્યું છે તો આપણા કોઈ દીકરી બેન દીકરી હોય કાંઈ એને આવડે છે, ઉભરતો તારો છે, તો એનું પણ સન્માન કરવું. ખાલી જેન્ટ્સ લોકો પૈસા આપતા હોય, આપણે પુરુષ લોકો દાન આપતા હોય કે જમણવાર કરીએ બધા ભેગા થઈને બે જાય એનો કોઈ મતલબ નથી. એમાંથી કંઈક નવું કરવું છે. અમારે છે અત્યારે બહુ બધા લોકોને ગંભીર બીમારીથી સપડાઈ રહ્યા છે. બીજી કાંઈ અન્ય બીમારી તો આવે છે, પણ જે આપણે માવા તમાકુ ગુટખા ચાવી અને જે કાંઈ જડબાના કેન્સર આવે એ આપણે હાથે ઊભા કરેલા દુઃખ છે, એમાં કોઈ તમને સહાય કરતું નથી. પરિવાર છે આપણે સેમરાળા ગીરનો આ પરિવાર છે, સ્નેહ મિલનથી જોડાયેલા છે એકબીજા માટે. પણ તમારું એક્સિડન્ટ થાય તો તરત 5 લોકો આવીને ઉભા રહી જાય, ભાઈ તમે સારી પ્લેટ નખાવજો, અમે બેઠા છે, તમારે પૈસા થાય ત્યારે દેજો. પણ કેન્સર થાય જેથી તમારો ભાઈ હોય, આડુ ભાઈ હોય, હાળા હોય, બનેવી હોય, બધા બાનું કાઢક મારી હાળીના શ્રીમતમાં જવાનું છે, આજ મારે ફલાણી જગ્યાએ સાંડલો છે, પણ કોઈ હારે આવતું નથી. ત્યારે આપણી અર્ધાંગના હોય ને એ આપણા ખાટલા ઉપર બેઠી હોય. મેં તો ઘણા બધા હોસ્પિટલોની મુલાકાત લીધી, જોયું, જાણ્યું. ત્યાર પછી મને એમ થયું કે આપણે આની અંદરથી લોકોને બહાર કાઢવા જોઈએ. એટલે આપણે ધર્મ કાર્યો ખૂબ કર્યા, મંદિરો ખૂબ બનાવ્યા, બહુ બધું કામ માટે કામ કર્યું છે. પણ વતન માટે મારું એવું પણ કહેવું છે કે વૃક્ષોનું વાવેતર કરવું અને આપણા ગામની અંદરથી 5-25 લોકો વ્યસનથી મુક્ત થાય એવા પ્રયાસો જે લોકો નિર્વ્યસની છે એણે એના માટે આગળ આ કામ માટે હાથ ધરવું જોઈએ. કારણ કે આપણે પરિવાર લઈને બેઠા છીએ, આપણા બાળકો અત્યારે આ મોંઘવારીના સમયમાં મહાનગરોની અંદર આપણે રહેવું એ 5 વર્ષ પછી તમને લખવું હોય તો લખી લેજો. આજે જે માણસ 25,000 રૂપિયા કમાય છે એને 50,000 રૂપિયા કમાવા પડશે. એટલે ફાલતુ ખર્ચ માટે આજથી જ આપણે કંટ્રોલ કરીએ એવું આની અંદરથી નિયમ લઈએ આપણે અને વ્યસનથી મુક્ત થઈએ. અને કોઈ પણને વ્યસન મુક્ત થવું હોય તો મારી ઓફિસ નીલકંઠ પ્લાઝા કિરણ ચોક 304 નંબર, આપણે યોગી ચોકથી આગળ કિરણ ચોક છે ને ત્યાં નીલકંઠ પ્લાઝા વરાસા બેંકની ઉપર છે. આ તમારા સ્નેહ મિલનની અંદર મને 2 શબ્દો વ્યસન મુક્તિ માટે તમે બોલવા આપ્યા એ બદલ બહેનો, ભાઈઓ, બાળકો, વડીલો બધાનો ખૂબ ખૂબ આભારી છું. અને હું બીજા કાર્યક્રમમાંથી તાત્કાલ આવ્યો છું, પાછું ત્યાં હાજર થવું પડે એમ છે. એટલે હું સમયનો અભાવ છે અને તમે તમારું સ્નેહ મિલન બહુ સારું કરી રહ્યા છો. કેટલામું સ્નેહ મિલન? 3જું સ્નેહ મિલન છે. આગળ પાછા સ્નેહ મિલન થાય એમાં વધુમાં વધુ સંખ્યા બની રહે. આ કાર્ય બહુ સારું છે, પણ આની અંદરથી કાંઈક નવી શરૂઆત થાય એવા પ્રયાસો કરજો એવી વડીલોની અને માતાઓના ચરણોમાં મારી પ્રાર્થના. ઓકે, અસ્તુ, ધન્યવાદ.